ડીસા કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આવકાન અને અભિમુખતા કાર્યક્રમ યોજાયો। ડીસા ખાતે સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તારીખ 7 જુલાઈ 2026ના રોજ પ્રથમ વર્ષ બીએ અને બીકોમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે આવકાર અને અભિમુખતા કાર્યક્રમનું આયોજન કોલેજની એકેડેમિક અફેર્સ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું। કેમ્પસ નિયામક છગનભાઈ એસ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી। કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન જી પટેલે વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી તેમજ પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું। વિનયન વિદ્યા શાખા માટે એકેડેમિક અફેર્સ કમિટીના કન્વીનર ડોક્ટર તૃપ્તિ સી પટેલ નવી શિક્ષણ નીતિ અંતર્ગત નેશનલ ક્રેડિટ ફ્રેમવર્ક સેમેસ્ટર પદ્ધતિ આંતરિક અને બાહ્ય મૂલ્યાંકનની પ્રક્રિયા તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની અભ્યાસસ્તર પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। સાથે જ કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફનો પરિચય પણ કરાવ્યો હતો। કોમર્સ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર રાજેશ પી ગણોવા વિભાગની વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો હતો, જ્યારે ડોક્ટર હરેશભાઈ ત્રિવેદી નવી શિક્ષણ નીતિ હેઠળ અભ્યાસસ્તર પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ વિવિધ તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું। પૂર્વ પ્રિન્સિપાલ તથા વર્તમાન કેમ્પસ નિયામક છગનભાઈ પટેલે ઉચ્ચ શિક્ષણમાં પદાર્પણ એટલે કે તકો અને પડકારો વિષય પર પ્રેરણાદાયી અને માહિતીસભર વ્યાખ્યાન આપ્યું હતું। તેમણે વ્યક્તિગત સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારીઓ સાથે સ્કિલ ડેવલપમેન્ટનું મહત્વ સમજાવી જવાબદાર નાગરિક બનવા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા। આ પ્રસંગે બીસીએ તથા સાયન્સ કોલેજના નિયામક કેએમ પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ પ્રોફેસર રાજુભાઈ રબારી પણ બંને વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને સફળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમનું અસરકારક સંચાલન ડોક્ટર મિત્તલ વેકરિયા અને પ્રોફેસર દિવ્યા પિલાઈએ કર્યું હતું। કાર્યક્રમના સફળ આયોજનમાં એકેડેમિક અફેર્સ કમિટીના સભ્યો, સમગ્ર શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તેમજ એનએસએસના સ્વયંસેવકોએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો। કાર્યક્રમના અંતે તમામ નવા વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી શુભેચ્છાઓ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।